ધ્વનિ, હું તારી સાથે છે ને જીવન આખું રહેવા માંગુ છું. અને તને ખબર છે કે આપણે બંને મળીને જે ખુલ્લી આંખે સપના જોયા છે ને, એ બધા સપના સાકાર કરવા માંગુ છું. હું પણ તારા બધા જ સપના પૂરા કરવાની કોશિશ કરીશ, પૂરી મહેનત કરીશ અને પૂરા લગનથી તારો સાથ આપીશ. આપણે બંને સાથે મળીને તારા સપના પૂરા કરશું. હા ધ્વનિ, મને છે ને આવા જ જીવનસાથીની જરૂર હતી. અને હા, ભગવાન પણ બહુ દયાળુ છે કે મને એવી જ જીવનસાથી આપી દીધી. જો એક પત્ની જો પતિના ડગલે ને ડગલે ના ચાલી શકે ને, તો એને જીવનસાથી ના કહેવાય. જો ધ્વનિ, અત્યારે જ્યાં હું નોકરી કરું છું ને, ત્યાં મારી સેલરી મહિને 20,000 થી 25,000 છે. લગ્ન પછી ધીમે ધીમે જેમ મારી સેલરી વધતી જશે ને, એમ હું બચત કરીશ અને બધી જ બચત હું તારા હાથમાં આપીશ. અરે તમે શું કામ ચિંતા કરો છો? હું બધું સાચવી લઈશ. ધ્વનિ, હવે છે ને હું મારા પપ્પા અને મારા મમ્મીને નિવૃત્ત કરી દેવા માંગુ છું. કારણ કે એણે પોતાના જીવનમાં તનતોડ મહેનત કરી છે. કોઈ દિવસ રાત નથી ગણ્યા. અને એ બધું માત્ર મને ઉછેરીને મોટા કરવા માટે કર્યું છે. જો કે હજુ પણ એને મહેનત કરવાનું છોડ્યું નથી. કારણ કે એ લોકો છે ને મને સારી જિંદગી આપવા માંગે છે. અને હું એમને, મારા પપ્પાએ મને કહ્યું છે કે એકવાર મારા લગ્ન થઈ જાય ને પછી બધી જ જવાબદારી મને આપી દેવા માંગે છે. તો એ જવાબદારીમાં હું ખરી ઉતરીને બતાવીશ. બોલો, બીજું શું જોઈએ છે તમને મારા તરફથી? ધ્વનિ, સાચું કહું ને તો અત્યારે તો હું કોઈ સાઈડ બિઝનેસ ગોતું છું કે જેમાં ઓછી મહેનત કરવી પડે અને નફો વધુ મળે. પણ અત્યાર સુધીમાં એવો કોઈ ધંધો બન્યો જ નથી કે જેમાં તમારે ઓછી મહેનત કરવી પડે. અરે ધ્વનિ, આ શું યાર નકારાત્મક વિચારો કરે છે? જો મને છે ને વિશ્વાસ છે કે કંઈ ને કંઈ એવું કામ તો મળી જ જશે. જો તમને એવું કામ મળી જાય ને, તો ગોળ કરતા પણ ગળ્યું હું તમારો એમાં પણ સાથ આપીશ. સારું, હવે સાથ આપવાનું તો ઠીક છે, પણ હવે વાતો જ કરતા રહીશું કે ઘરે પણ જશું? જો ઓલરેડી લેટ થાય છે. ચાલ, હું તને તારા ઘરે ડ્રોપ કરી દઉં અને પછી હું પણ નીકળું. હા, ચાલો. ભાઈ, આપણે કાલની મેચમાં સટ્ટો લગાડવો. હા યાર, રેવા દે ને. હા, સટ્ટા બટ્ટામાં મારે પડવું જ નથી. પણ શું લાગે છે, આ જો સટ્ટો રમીશ તો કઈ પૈસા મળશે કે નહીં? મળે જ ને, રણે 3 રૂપિયા મળે. એક રમે 3 રૂપિયા ભાવ ચાલે છે. રણે 3 રૂપિયા પણ મને નથી લાગતું કે આપણે આ કરવું જોઈએ. એમાં તો મળે જ ને. આજ સુધીમાં ઘરવા વાળા તો 1000 રૂપિયા 10,000 કમાઈ લે. હું વાત કરે છે? સાંજ સુધીમાં 10,000 રૂપિયા કમાઈ લે? કમાય છે ને કમાવાળા. અરે તો આપણે આ કરીએ છીએ ને, ખોટી જ મહેનત કરીએ છીએ. હા, આખો મહિનો રડી હા એક જગ્યાએ બેહીને કંટાળી જાય તો એ મહિને માંડ 30,000 પાતા હોય તો એક કામ કરીએ ને, લગાવી દઈએ. હવે લો હીરો બતાવે એટલે આપણે રોડ કરીને આવું જીથી બનાવવું આપણે. હા, વાંધો નહીં. હા, બનાવો. હા, અને 3 રૂપિયા એટલે જો 5,000 રૂપિયા જેવું લગાડું ને તો મારી વધારાની કમાણી થઈ જાય. હા, લઈ લે આમાં તો 10 રૂપિયા લઈ. હા, કેમ નહીં? હા, 3 છે. શીખીના દીકરા થાવમાં પગાર થાય તે કાઈ નહીં વધે. હા, કામમાં જ ધ્યાન છે. હા, વાંધો નહીં. હા.
આ 3 સીટી મારી એટલે કે 3 ખેલાડી આમાં અને 3 ખેલાડી બીજી મેચ એટલે ટોટલ 6 ખેલાડી મારા થયા ને. પણ રાહ ક્યાં સુધી જોવી પડશે? આ મેચ પતે ત્યાં સુધી. સારું સારું, તો હવે જોઈએ છે શું નસીબમાં લખ્યું છે. બાકી આમ તો કઈ ભેગું થાય એવું છે જ નહીં. કટોરા પકડી પકડીને થાકી ગયા છે. હવે આમાં કઈક અજમાવીએ. હા શું રમેશભાઈ, વાતો તો કરતા હતા કે 10,000 જીતી જાય, 5,000 જીતી જાય. હા 11,000 નું નુકસાન થયું. મારા તો 11 ગયા ને. એક તો અમે કડકાઈ ચાલે છે, મંદીનો માહોલ છે, વાંય કઈ વસ્તુ છે નહીં. 28 આવવાના હતા, એમાંથી 11 માઇનસ. ચિઠ્ઠીના હવાલે ચડાવી દીધો મને. આજ પછી છે ને આ આઈપીએલ નું નામ જ નહીં લેતા. અને છઠ્ઠો રમવાની તો વાત જ નહીં કરતા. અરે જય તું અહીં? અરમાન તું? અરે જય તું અહીં? હા હા, હું તો ધ્વનીને મૂકવા ગયો હતો એના ઘરે અને પાછો આવતો હતો ને અચાનક તને જોઈ ગયો. પણ તું અહીંયા કઈ કામ હતું? હા, મારે થોડુંક અહીંયા પ્રાઇવેટ કામ હતું એટલે એ જઈ રહ્યો હતો. અરે ભાઈ, તું આવી રીતના શું જોવે છો? મને કોઈ દિવસ જોયો નથી કે શું? અરે ના ના, જોયો તો છે પણ આવી રીતે આ પર્સનાલિટી. અરે મારા બધા મિત્રો પણ મને આમ જ કહી રહ્યા છે. એ વાત તો ઠીક છે પણ ભાઈ આમ અચાનક આવી પર્સનાલિટી કઈ સમજાણું નહીં. કારણ કે જો વાત સાંભળ મારી, આપણે બંને સાથે જ ભણતા હતા અને જો કે ઓલમોસ્ટ સરખું જ ભણ્યા છીએ. એવું કઈ બેમાંથી એકેયની ટકાવારી પણ સારી હતી નહીં. આ તો માંડ ઓલું ચડાવ પાસ થયા છીએ. તો પછી આમ આવો બધો ઠાઠમાં પણ કઈ રીતે? જો કે હા, થોડાક સમય પહેલા તો તારી પાસે સાયકલ નહોતી. આપણે બંને સાથે કારખાને હીરા ઘસતા. જો કે અમુક વાર તો તું મારી સાથે આવતો અને તારી રિક્ષાનું ભાડું પણ મારે આપવું પડતું. તમ અચાનક આ બધું ઘડિયાળ, શૂઝ નવા, 4 વ્હીલ, આ બધું છે શું? ક્યાંથી આવ્યું આ બધું? હું એ જ તને કહેવા માંગુ છું. જો આ ગયા મહિને 1.5 લાખની લીધી. 1.5 લાખ? અને આ જે 4 વ્હીલ તું જોઈ રહ્યો છો ને, હા, એ પણ કેશમાં લીધી. કેશમાં? પણ કઈ રીતે? અરે ભાઈ, થોડાક સમય પહેલા તારી પાસે કટિંગ ચા પીવાના પૈસા નહોતા ને આમ અચાનક આટલા બધા પૈસા કેને ભાઈ ક્યાંથી આવ્યા? હા, લોટરી બોટરી લાગી શકે શું? હું તને એ જ કહી રહ્યો છું, આ છે ને એક ટોપ સિક્રેટ છે. ટોપ સિક્રેટ? આ વાત મેં હજુ સુધી કોઈને પણ નથી કહી. હા પણ જો હું તો તારો ફ્રેન્ડ છું ને, અને એ પણ નાનપણનો મિત્ર. તો આ વાત તું મને તો કરી શકે. આપણે બંનેને સરખું રહેવું જોઈએ ને. બોલ ને ભાઈ, શું ટોપ સિક્રેટ છે? આઈપીએલ ચાલી રહી છે ને, તું જોવે છે? હા, જોઉં છું. આઈપીએલ રોજ જ જોઉં છું. સટ્ટાની વાતો કરે છે ને? હા, રમ્યો હતો મારા કારખાનામાં. 11,000 ની નુકસાની કરી છે. આ સટ્ટા વટ્ટાની વાત નહીં કરતો, એ આપણું કામ નહીં. પૈસા 2 રૂપિયા આવે નહીં અને ઉલટાના બધા હોય જાય. અરે તું સટ્ટોનું કે છો ને, આ બધું ચિલ્લરબાજી નહીં, આ એક અલગ લેવલનું છે. એમાં તું છે ને રૂપિયા ગણવાનું મશીન લેવું પડશે. તું થાકી જઈશ. એટલા રૂપિયા કમાય છે આમાંથી તું. અને તું આ મારી હાથમાં જોઈ રહ્યો છે ને, આ એની જ બદોલત છે. અને હું તો જો તને ખબર છે 15,000 રૂપિયા રળું છું, એમાંથી થોડું ઘણું ઇન્વેસ્ટ કરીને આ હું કરી રહ્યો છું અને આ તારી સામે જ છું. સાચી વાત છે? અરે ભાઈ 100% સાચી વાત છે. અને તને હવે આનાથી વધારે સબૂતી શું આપવાની? અને જો સાંભળ, હું છે ને ત્યાં જ જઈ રહ્યો છું. ચાલ તું મારી ગાડીમાં બેસી જા, આપણે સાથે જ જઈએ. પાકું પણ થઈ જશે ને? અરે તું ટેન્શન ના લે યાર, હું જ્યાં જઈ રહ્યો છું અત્યારે. ચાલ તું મારી સાથે. હા, ચાલ ચાલ.
Babu Buki. 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 Yes. Babu Buki. Babu Buki. બોલ ચમન બોલ. Babu Buki. અરે આજનો દિવસ તો સોનાનો સૂરજ છે. હા હા હા. Babu 10 Buki. કરોડ પાકા છે. Babu Buki. હા કારણ કે ઇન્ડિયાનો ચોથો એ મારો હોટ ફેવરિટ છે. Babu Buki. બરાબર છે કરી નાખું છું તારું પણ ચાલ. Babu Buki. Babu Buki. Babu Buki. યસ. Babu Buki. પેટી પાકા છે. Babu Buki. Babu Buki. Babu Buki. બોલ મિલી Babu Buki. કેટલા કરવાના છે? Babu Buki. Babu Buki. કરી આપું છું ચાલ ચાલ. Babu Buki. કેટલા કરવાના છે તો બોલ. 5 નહીં 10 લગાવી દે ભાઈ. Buki. નેક્સ્ટ ઓવરમાં એમની 2 સિક્સ બાકી છે અને એક વિકેટ પણ સામેવાળાની Babu Buki. અડવાની છે. બાકી દઉં છું ચાલ. Buki. Babu Buki. Babu Buki. અરે આ ભાઈ એમ જ થશે. અરે તમારે પૈસા લગાડો હોય તો લગાડો નહીં તો કોઈ જોર જબરદસ્તી નથી. ભલે ભલે ભાઈ 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 મારે તારી કોઈ વાત સાંભળવાનો ટાઈમ નથી. પહેલા વિચારી લેવો પછી લગાવજો બરાબર છે? Babu Buki. હા બોલો. Babu Buki. બરાબર છે. અરે ત્રીજા ઓવરની ત્રીજા બોલે વિકેટ ખડવાની છે. 50 લાખ લખાવી દે. હા મારે વાત થઈ ગઈ છે. 50 લાખ લખાવી દે વિકેટ ખડશે. બોલ કાલે. Babu Buki. અરે ભાઈ એમને કે મારી વાત થઈ ગઈ છે. Babu Buki. 50 લાખ રૂપિયા 200 લોકોએ લગાવ્યા છે અને મારે સેટિંગની વાત થઈ ગઈ. અરે સાંભળ એની ટોટલ 6 સિક્સ છે અને એક સિક્સ પર 25 લાખ રૂપિયા લગાવ્યા છે. હા મારે બધી વાત થઈ ગઈ છે. અરે મારી સાથે ટોટલી સેટિંગ છે અને 200 લોકોએ 25 લાખ રૂપિયા લગાવ્યા છે. તારે લગાવો હોય તો લગાવી દે ભલે. Babu Buki. અરે તમને કેટલી વાર કીધું છે કે અહીં આવીને જવાનું ઝૂકી. નામ છે મારું બાબુ બુકી. પછી વાત કરવાની. બોલ તું શા માટે અહીં આવ્યો છે? આ તારો સટ્ટો મેં લગાવી દીધો છે અને તારા પૈસા લાગી ગયા. આ મેચ પૂરી થાય પછી આવજો ને. નાના બાબુભાઈ, હું મારા માટે નથી આવ્યો, મારા મિત્ર માટે આપ્યો છું. કોણ છે આ ફંટર અને શા માટે અહીં લાવ્યો છે અમને? Babu Buki. ઉઠ્યા જાણતો નથી ને? નાના બાબુભાઈ એકદમ સીધો સાધો માણસ છે અને ધંધાવાળો માણસ છે. પૈસા લગાવે છે એટલા માટે અહીંયા આવ્યો છે. સીધો છે છતાં પણ પૈસા લગાવવા આવ્યો છે. પણ તારા ફંટરને કહી દેજે કે નામ છે મારું બાબુ બુકી. જો મારી સાથે દુશ્મની કરીને તો જિંદગી એની થઈ જાય ટૂંકી. યાદ રાખજે. અરે નાના બાબુભાઈ હું તમારી સાથે દુશ્મની કરવા નહીં પણ હું તો પૈસા કમાવા આવ્યો છું. બધું સમજી ગયો સમજી ગયો. Babu Buki. વાર મન વાહ. આ તારો મિત્ર તો મારી વાત જલ્દી સમજી ગયો. નો પ્રોબ્લેમ. આ મેચમાં તો મારું બધું ફિક્સ થઈ ગયું છે પણ એક રસ્તો છે. Babu Buki. આવતી મેચમાં જો તારે પૈસા લગાવવા હોય તો લગાવી દઈએ. બાબુભાઈ તમે જે રીતે કીધું એ પ્રમાણે બધું સમજી તો ગયો પણ આ કઈ રીતે હોય છે બધું? જો ભાઈ આપણે અહીંયા મિનિમમ 10,000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને જો તું
10,000 રૂપિયામાં તારી કિસ્મત અજમાવવા માંગતો હોય તો તું અજમાવી શકે. પણ 10,000 ના કેટલા મળે? 10 ના 50. શું? 50. 10 ના 50? યસ. તો બાબુભાઈ જો સોરી હું છે ને 10,000 લગાવવા તૈયાર છું. હું અત્યારે જ તમને 10,000 આપું છું. આવતી મેચમાં મારા 10,000 ફાઇનલ. બાબુ ભૂકી. પણ કોના પર? તમને જે સારું લાગે એની પર લગાવી દેજો ને, કારણ કે મને આની વધારે ખબર નથી. પણ એટલું ખાસ યાદ રાખજો કે જેના પર લગાવો એના પર, પણ હું જીતી જાઉં ને એ પ્રમાણે લગાવજો. જો અહીંયા હારવાના કોઈ ચાન્સ જ નથી. બાબુ ભૂકી. હા, નામ છે મારું બાબુ બુકી. અહીંયા આવીને સારા સારા જાય છે ઝૂકી. હા, આ 10,000 રૂપિયા. બાબુ ભૂકી. ભલે લગાવી જઉં છું તારા 10,000 રૂપિયા. હા, ચલો હવે તમે અહીંયાથી છું મંતર થઈ જાઓ. હા, ઠીક છે બાબુ. સારું. બોલ મુલી, લગાવી દે. હું એના માટે જ બેઠો છું. કોના પર? લગાવી દઉં છું. ચાલ રાખ. બાબુ ભૂકી.